કેમ છે બાળકો? મજામાં? છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 16.3 શરૂ કરેલું હતું, સંભાવના. બરાબર છે? અને શીખી ગયા બધા, સંભાવના શોધતા શીખી ગયા, સૂત્રો સરસ તૈયાર કરી દીધા ને, અને થોડા દાખલા કર્યા. હવે આજે આગળ એ જ દાખલા કરવાના છે. જો આજનો પહેલો જ દાખલો એકદમ સરસ. દાખલા નંબર 7. રકમ જોજો, મોટી રકમ છે. એક સમતોલ સિક્કાને 4 વાર ઉછાળવામાં આવે. એક સમતોલ સિક્કો 4 વાર ઉછાળીએ. એક વ્યક્તિ પ્રત્યેક છાપ પર ₹1 જીતે અને પ્રત્યેક કાંટા પર ₹1.50 હારે. છાપ પડે તો એને ₹1 મળે, કાંટો મળે તો એણે ₹1.5 આપવા પડે, એટલે હારે. આ પ્રયોગના નિદર્શાંક પરથી શોધો કે સિક્કાને 4 વાર ઉછાળ્યા પછી તે કેટલી રકમ પ્રાપ્ત કરી શકે અને આ રકમની સંભાવના શોધો. તો પહેલું તો સિક્કો 4 વાર ઉછાળવાનો છે. તો એક સિક્કાને 4 વાર ઉછાળવાના પ્રયોગનો નિદર્શાંક S. 4 વાર ઉછાળું છું, HT ક્રોસ ST ક્રોસ HT ક્રોસ HT. આ તો યાદ આવી ગયું ને, સિક્કો 1 વાર ઉછાળું તો શક્ય પરિણામ H અથવા T. તો 4 વાર ઉછાળું તો 80 ક્રોસ 4 વખત 16 ઘટક આવે. અને આ ક્રોસ આપણે કરવો બી છે, તો જો આ બેનો ક્રોસ કરી દઉં, HH HT TH TT. એ જ રીતે આ બેનો ક્રોસ કરી દઉં, HH HT TH TT. હવે આ બેનો ક્રોસ કરી દઉં, એટલે આવી ગયા 16 ઘટક. 4H 2H HT 2H TH 2H 2T. હવે આ HT લો, HT HH HT 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 TH HT TT. હવે આ TH લઉં ને 4 4 ને ક્રોસ કરાવી દઉં, TH HH TH HT TH 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 TT. છેલ્લું આ 2 T લો, TT HH TT HT TT TH અને 4 4 T. થઈ ગયા 16 ઘટક. લખી લીધા, જરૂર છે આ દાખલામાં એટલે લખી લીધા. તો આ N થઈ ગયા 16, નિદર્શાંકના ઘટક થઈ ગયા 16. હવે રકમ શું કહે છે કે ₹1 જીતે ક્યારે? છાપ પડે ત્યારે. બરાબર છે? અને ₹1.50 હારે ક્યારે? કાંટો પડે. તો જુઓ જોઈએ, એક ટેબલ બનાવી દઉં અહીંયા બાજુમાં. જોજો, નિદર્શાંકના ઘટકો પહેલાં એ લખું, જોજો. હા, પહેલાં લખું છું 4 4 H મળે, એક જ હોય ને. હવે ઘટાડું છું 3 H. આમ વિચારવાનું કે 4 4 H. હવે 3 H વાળા ઘટક જુઓ છો, બીજો આવી રહ્યો. ઓકે, 3 H વાળા આવી રહ્યો ત્રીજો. HH 3H
અહીંયા 2 છે, આવી રહ્યો THH. હવે ના હોય તો આ 4 ઘટક છે 3 H વાળા. હવે H મેં H થી પકડ્યું, T થી કરી શકાય અથવા H થી. મેં H ની રીત લીધી કે 4H 3H હવે 2H. 2H વાળા ઘટક પહેલો આવી રહ્યો HH TT, આ બીજો HT 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 TH, આ એક છે, આ 3 છે, આ રહ્યો T HH T, આમાં 2 છે TH TH, એક છે, આમાં 2 છે TT HH. બસ આટલા આવે છે, 6 ઘટક થયા. હવે એક H વાળા, આમાં તો પતી ગયું. આ રહ્યો, આ એક છે H T T T, એક જ H હોવો જોઈએ. આ રહ્યો TH TT, આમાં 2 છે, આ રહ્યો TT HT, આ રહ્યો 4 છે T T T H, અને એક પણ H નહીં. આ 4 T એક જ ઘટક હોય. હવે ગણી લેવાના ટોટલ 16 થયા કે નહીં. 1, આમાં 4 5, આ 6 11, આમાં 4 15 ને 1 16, થઈ ગયા 16 ઘટક. હવે સાંભળજો, એ કોષ્ટકમાં જોજો, સરસ બનાવી દો, ભૂલ ના થાય તમારી બિલકુલ એવું. ઓકે, આ નિદર્શાવકાશમાં ઘટક અને શું છે, એક વ્યક્તિ રકમ. સાંભળજો, 1 વાર છાપ મળે તો 1 રૂપિયો મળે, તો 4 વાર છાપ મળે તો કેટલા રૂપિયા મળે? 4. સિમ્પલ. હવે અહીંયાથી 2 વસ્તુ ભેગી, આ 3 વાર છાપ છે એટલે 1 વાર કાંટો છે, તો આ દરેક ઘટકમાં શું થશે? 3 વાર છાપ મળે એટલે 3 રૂપિયા મળે, પણ 1 વાર કાંટો મળે એટલે 1.50 રૂપિયા એ હાર્યા એટલે ગુમાવ્યા. તો 3 માંથી 1.50 ગયા એટલે કેટલા રૂપિયા મળે એને? 1.50. આ ફરીથી કહી દઉં કે રકમ બરાબર વાંચો. 1 વખત છાપ મળે એટલે 1 રૂપિયો મળે, તો 3 વખત છાપ મળે એટલે 3 રૂપિયા મળે, પણ આમાં બધા ઘટકમાં 1 વખત કાંટો મળે છે એટલે 1.5 રૂપિયા ગુમાવશે. તો 3 મળે, 1.5 આપી દઈએ તો છેલ્લે કેટલા મળ્યા કહેવાય? 1.5. અહીંયા રૂપિયા લખી દો ભેગો. ઓકે, એટલે દરેક જગ્યાએ લખો ને. હવે 2H મળે. આ બધા ઘટક એવા છે કે જેમાં 2H મળે છે. તો 2H મળે એટલે 2 રૂપિયા મળે. તો 2 કાંટા મળે એટલે 1 કાંટો મળે તો 1.5, તો 2 કાંટા મળે તો 3 રૂપિયા ગુમાવે, તો -1 રૂપિયો મળે. ગણિતમાં એવું હોય, ગુમાવે અને આપણે બોલતા હોય મળે કેટલા, તો ગુમાવે એને માઇનસ કહેવાય કે ભાઈ -1 રૂપિયો મળે. માઇનસ જુઓ એટલે ખબર પડી ગઈ કે 1 રૂપિયો ગુમાવે. હવે એક જ H મળે તો 1 રૂપિયો મળે અને 3 વખત T આવે એટલે 1.5 3 વખત ગુમાવે તો 4.5. 1.5 ગુણ્યા 3, 4.5 ગુમાવે તો એને મળ્યા કેટલા? -3.5. ટૂંકમાં ગુમાવે 3.5. અને 4 T મળે તો -6 રૂપિયા. અહીંયા મેં લખ્યું ને મળતી રકમ એટલે ગુમાવે ત્યારે મારે આગળ માઇનસ લખવું પડે. ખ્યાલ આવી ગયો? તો આ માહિતી ભેગી થઈ ગઈ. હવે આને સંભાવના તરીકે લખીએ. જોજો ભાઈ, જગ્યા નથી એટલે મારે આવું લખવું પડે. પહેલાં મેં આ લખ્યું, પછી આ લખ્યું. તમારે આમ નીચે લખવાનું છે બધું ક્રમમાં. પહેલાં આ, પછી આ, અને હવે સંભાવના કે P ઓફ કેટલા રૂપિયા છે? 4 રૂપિયા 4 મળે. તો 4 મળે રૂપિયા એવા ઘટક કેટલા? 1. કુલ કેટલા? 16.
બીજું પી ઓફ રૂપિયા કેટલા છે 1.5 મળે. કેટલા ઘટક છે 1.5માં 1 2 3 4 તો 4/16 1/4. ઓકે. ત્રીજું એક અહીંયા હારે લખી નાખું એટલે માઇનસ નથી લખતો. 1 રૂપિયો હારે ટૂંકમાં ગુમાવે તો પછી માઇનસ લખવાની જરૂર નહીં, ગુમાવે તો હારે લખી નાખું એટલે. તો એવા ઘટક કેટલા છે 6. તો સંભાવના થઈ 6/16 3/8. હવે 3.5 રૂપિયા ગુમાવે એટલે કે હારે લખી નાખ્યું, ગુમાવે લખી નાખું એટલે હવે માઇનસ ના લખાયો. તો કેટલા ઘટક છે 4. તો સંભાવના થશે 4/16 1/4. અને છેલ્લું રૂપિયા 6 હારે અથવા ગુમાવે તો કે 6/16 3/8. થઈ ગયો એક સરસ દાખલો. જુઓ, એક સિક્કાને 4 વાર ઉછાળું અને જે છાપ અને કાંટાની સંખ્યાની સંભાવના હોય એનું રૂપાંતર આપણે શેમાં કરી દીધું? એ વ્યક્તિને મળતી રૂપિયામાં. તો સરસ દાખલો થઈ ગયો. ખાસ ધ્યાનથી કરજો. એકવાર ફરીથી બતાવી દઉં, એક જ મિનિટ ફરીથી બતાવી દઉં. જોજો, એક સિક્કો 4 વાર ઉછાળું, આ 16 ઘટક બધાને આવડે. હવે આપણે કીધું છે શું? તો કે એક છાપ મળે એટલે એને 1 રૂપિયો મળે અને એક કાંટો મળે એટલે એને 1.5 રૂપિયા ગુમાવવાના, સામેના આપવાના, એટલે હારે. ગુજરાતીમાં ઘણા બધા શબ્દો હોય. તો આ 16 ઘટકમાં એ વ્યક્તિને મળતા રૂપિયા મળે અથવા હારે એ રૂપિયાની સંભાવના શોધવી છે. એટલે મેં આ કોષ્ટકના ભાગ પાડ્યા. આ જે નિદર્શક હશે એનું કોષ્ટક બનાવું તો મારે શું ધ્યાન રાખવું પડે? તો કે ભાઈ એમાં છાપની સંખ્યા અથવા કાંટાની સંખ્યા લઈ લઉં તો મને આ ભાગ મળી જાય. મેં છાપની સંખ્યા લીધી. ક્યાંથી શરૂ કર્યું? તો કે 4 છાપ મળે વધારેમાં વધારે, અને ઓછામાં ઓછી કેટલી? તો કે 0, એક પણ નહીં. એટલે મેં ક્રમ ગોઠવો કે 4 છાપવાળા ઘટક કેટલા? 3 છાપ, 2 છાપ, 1 છાપ અને એક પણ નહીં છાપ. હવે એને મેં રૂપિયામાં કન્વર્ટ કર્યું કે ભાઈ જો આ મળે તો કે 1 છાપ 1 રૂપિયો, તો 4 છાપના કેટલા? 4 રૂપિયા મળે. 3 છાપ મળે તો કે 3 છાપે 3 રૂપિયા મળે, પણ એક કાંટાના 1.50 દીધાય ખરા ને, તો 1.50 મળ્યા કહેવાય છેલ્લે. 2 છાપ મળે તો કે 2 છાપના 2 રૂપિયા મળે, પણ 2 કાંટાના 1.5 × 2 3 રૂપિયા ગુમાવે એટલે 1 રૂપિયો માઇનસ આવ્યો જવાબ. એનો અર્થ 1 રૂપિયો હારે છે. 1 છાપ મળે તો કે 4 ઘટક છે. 1 છાપ એટલે 1 રૂપિયો મળ્યો. 3 કાંટાના એને 1.5 × 3 એટલે 4.5 ગુમાવ્યા, તો કેટલા થઈ ગયા? -3.5. એટલે કે -3.5 મળે એનો અર્થ 3.5 હારી જાય છેલ્લે. અને 4 કાંટા મળે તો 1.5 × 4 એને 6 રૂપિયા સામેવાળાને દેવા પડે એટલે 6 રૂપિયા હારે, ટૂંકમાં -6 મળે. હવે આપણે સંભાવના આની શોધવાની હતી એટલે મેં લીધું આજ P(4) 4 રૂપિયા મળે તો કે એવો એક ઘટક છે, સંભાવના 1/16. 1.5 રૂપિયા મળે એવા 4 ઘટક છે તો સંભાવના 4/16. 1 રૂપિયો હારે એવા 6 ઘટક છે તો સંભાવના 6/16. 3.5 રૂપિયા હારે એવા 4 ઘટક છે તો સંભાવના 4/16. અને 6 રૂપિયા હારે એવો એક ઘટક છે તો સંભાવના 1/16. આ મેં શું લખ્યું? 6 આ ખોટું લખ્યું. સારુંથી જો બીજી વાર બોલ્યું, કેટલી નાની ભૂલ છે. 6 રૂપિયા લખાઈ ગયા હતા ભાઈ, ઘટક એક જ છે 1/16. હવે બધાય જોઈ લો, 4/16, 6/16, 4/16, 1/16 બરાબર છે. સરસ દાખલો મસ્ત તૈયાર કરી દો. હવે જુઓ 9મો દાખલો. કોઈ ઘટના એની સંભાવના 2/11 છે. કંઈ નહીં, 1 માર્કનો SQ છે. સોરી, 2/11. ઘટના એ નહીંની સંભાવના શોધો. ભાઈ એ નહીં એટલે એ ડેશ કહેવાય. સંભાવનામાં ઘટના એ તો એ નહીં, તમે પાસ થાવ એને એ કહો, તો એ નહીં એટલે પાસ ના થાવ એને એ ડેશ કહેવાય. અને એ ડેશનું આપણે સૂત્ર લખ્યું 1 - a. કંઈ નહીં, 1 માર્કનું SQ છે ભાઈ.
9/11 પતી ગયું. લસા તો આવડે ને, 11 - 2 9/11 10. એક શબ્દ આપ્યો છે એસોસિએશન, એક અક્ષર પસંદ કરવાનો છે એમાંથી. તો પહેલાં તો એ શબ્દ લખી નાખું. સ્પેલિંગ જોઈને લખવો પડશે ને. એસએસસી નેશન એવો છે ભાઈ ઉચ્ચાર. તમને સારું આવડતું હોય કરજો. હું ગણી લઉં કેટલા છે. 3 3 6 3 9 3 12 ને 13. મેં 13 લખ્યા. આમાં જોઈ લો ને કેટલા છે. 3 3 6 3 9 ને 4 13 છે. ચલો ઓકે. આમાંથી એક અક્ષર પસંદ કરવાનો છે. આમાં 13 અક્ષર છે. એક અક્ષર પસંદ કરવાના પ્રકાર. આ કહેવાય નિદર્શાવકાશના ઘટક. કે આમાંથી એક અક્ષર પસંદ કરો એ નિદર્શાવકાશ થયો. કેટલી રીતે પસંદ કરી શકાય? 13 માંથી એક 13. હવે દાખલો પૂછ્યો છે. 2 દાખલા છે. એક સ્વર હોય. પહેલો દાખલો છે આમાં એક સ્વર હોય. તો એમાં સ્વર કેટલાય ગણી લઉં. 1 2 3 4 5 ને 6. એ અહીંયા લખી નાખું. 6 સ્વર અને 6 સ્વર એટલે 7 વ્યંજન છે. એ 2 લખી જ નાખું છું. તેથી નંબર ઓફ એ સ્વર હોય એટલે 6 સ્વરમાંથી એક પસંદ થાય. કેટલી રીતે પસંદ થાય? 6. તો પી ઓફ એ 6/13. બીજો દાખલો આમાં કઈ નહીં, સહેલું જ છે ભાઈ. એક વ્યંજન હોય, પસંદ કરેલ અક્ષર વ્યંજન હોય. તો વ્યંજન કેટલા? 7. એમાંથી એક. કેટલી રીતે? 7. આવી રહ્યું 6 સ્વર ને 7 વ્યંજન છે. 7 માંથી એક અક્ષર કેટલી રીતે પસંદ થાય? 7 રીતે. તો એની સંભાવના 7/13. ટૂંકમાં સાવ સહેલા 2 દાખલા હતા. ઓકે, કરી દો. આમાં કંઈ છે નહીં. હજુ 11મો દાખલો. એક લોટરીમાં એક વ્યક્તિ 1 થી 20 સુધીની સંખ્યાઓમાંથી 6 જુદી જુદી સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરે છે. અને જો એ પસંદ કરેલી 6 સંખ્યાઓ લોટરી સમિતિએ પૂર્વ નિર્ધારિત કરેલ 6 સંખ્યાઓ સાથે મેળ ખાય તો એ વ્યક્તિ ઇનામ જીતી જાય. તો આ લોટરીની રમતમાં ઇનામ જીતવાની સંભાવના કેટલી? પહેલું 1 થી 20. રકમમાંથી વાક્ય લેવું પડશે. 1 થી 20 સુધીની સંખ્યાઓ માંથી 6 જુદી જુદી સંખ્યાઓ 6 જુદી જુદી સંખ્યાઓ પસંદ કરવાના પ્રકાર એટલે નંબર ઓફ એસ, કે જેને આપણે એન કહીએ છીએ. કુલ હોય એન કહેવાય. ટૂંકમાં એસના સભ્યો. પછી બધે નંબર ઓફ એસ લખવાની જરૂર નહીં. તો હું તમારી માહિતી માટે લખું છું કે ભાઈ કુલ પ્રકારો આ ક્રમચય સંચય આવે જ સંભાવનામાં. ક્રમચય સંચયના બધા દાખલાનું સંભાવનામાં રૂપાંતર કરી શકાય. ઓકે. તો 20માંથી 6ની પસંદગી. 20 થી 6. જો આ મોટું થયું ને, થયું. જો 20 થી 6 પદ 17 16 15 થઈ ગયા. 6 3 ને 3 6
છેદમાં 6 નો ફેક્ટોરિયલ 6 5 4 3 2 1 તો જુઓ જો છેદ ઉડાડીએ તો આ 6 3 18 ઉડાડ દો, ઉડાડી દેવાય ને 4 2 8 8 2 16 થઈ ગયું 5 3 15 6 17 19 20 ઓહો મોટો ગુણાકાર ભાઈ કેલ્સી લઈ લો 6 ગુણ્યા 17 ગુણ્યા 19 ગુણ્યા 20 38 76 0 38 76 0 થઈ ગયું બરાબર છે. આટલા પ્રકારે આ શું કહે કે 1 થી 20 નંબરમાંથી મારે 6 નંબર બનાવે લખી ગમે તે અને ટિકિટો બનાવવી હોય તો કેટલી લોટરીની ટિકિટ બને? આટલી ટિકિટ બને. હવે વ્યક્તિ તો એક જ ટિકિટ પસંદ કરે છે ને. એ રકમમાંથી જ વાક્ય લેવાનું. વ્યક્તિને ઇનામ મળે તો નંબર ઓફ એ એટલે એમ એ તો એક જ હોય ને ભાઈ. એક ટિકિટ લ્યો એના ઉપર 6 આંકડાના એટલે 6 નંબર લખ્યા હોય છે. એ આખો નંબર આવે તો ઇનામ લાગે તો એવી ટિકિટ તો એક જ હોય. તો પી ઓફ એ શું થઈ ગયું 1/38,760. તો એક સારો દાખલો થઈ ગયો. થઈ ગયો બોલો ખ્યાલ આવે છે? હવે જે છે એ 14મો દાખલો જુઓ. 12-13માં કંઈ નહીં એટલે હો. પી ઓફ એ પી ઓફ બી આપેલા છે. જુઓ પી ઓફ એ હવે સૂત્ર ચાલુ થયા 3/5 પી ઓફ બી 1/5 એ અને બી નિવારક ઘટનાઓ છે. એ અને બી નિવારક ઘટનાઓ છે. ઓકે તો પી ઓફ એ અથવા બી શોધવું છે. પી ઓફ એ અથવા બી. આ પી ઓફ એ અથવા બી અથવા એટલે યોગ. ગણ પ્રકરણ યાદ કરજો. મેં ત્યારે બી કીધું હશે ગણ ચલાવ્યું ત્યારે બી કે આની આગળ સંભાવનામાં બહુ જ જરૂર પડે. હવે બધા દાખલા ગણના ઉપયોગવાળા જ આવશે. એ યોગ બી તો નિવારક ઘટના હોય તો એ યોગ બીનું સૂત્ર ખાલી શું લખાય પી એ વત્તા પી બી માઇનસ એ છેદ બી લખવાની જરૂર નહીં. આ આપ્યું છે 3/5 આ છે 1/5 તો 5 લસા લઈ લઉં 4/5 1 માર્કનો દાખલો. 15મો જુઓ ઈ આપ્યું છે પી ઓફ ઈ 1/4 પી ઓફ એફ 1/2 પી ઓફ ઈ અને એફ 1/8 અને એટલે છેદ. પહેલો દાખલો છે ઈ અથવા એફ અથવા એટલે યોગ ભાઈ પી ઓફ એ બી સોરી ઈ ને એફ નામ છે ઈ એફ ઈ છેદ એફ છેદ એટલે અને હું આ લખીશ. આ તો રકમમાં એટલે લખ્યું તરા 1/4 1/2 1/8 8 લસા અને 2 ગુણાવો 2 અહીંયા ઉપર 4 ગુણાવો પડે 4 8 છે ત્યાં કંઈ નહીં 6 ઓછા 1 5/8 છે કંઈ નથી દાખલામાં. સાવ સહેલું આ સૂત્રવાળો તો ઈ નહીં અને એફ નહીં ઈ નહીં અને એફ નહીં.
તો ઈ નહીં એટલે ઈ ડેશ, એફ નહીં એટલે એફ ડેશ, અને એટલે છેદ. આ ગણવું હોય ગણ પ્રકરણ, મેં કીધું હતું ને ગણ પ્રકરણ, દ મોર્ગનનો નિયમ યાદ કરો, મેં શીખવાડેલું છે. ઈ યોગ એફ નો ડેશ. ફરી એકવાર બોલું, દ મોર્ગન એટલે શું? ડેશ હોય તો નીકળી જાય, ન હોય તો આવી જાય. છેદનું યોગ થઈ જાય, યોગનું છેદ થઈ જાય. ડેશ હોય તો નીકાળી દેવાનો, ન હોય તો આપી દેવાનો. છેદ હોય તો યોગ કરી દેવાનું, યોગ હોય તો છેદ. જો આ છેદ છે તો વચ્ચે યોગ, આ ડેશ છે તો બેનો ડેશ નીકાળી દીધો, અને અહીંયા કૌંસનો ડેશ નથી તો કૌંસનો ડેશ આપી દીધો. હવે કૌંસનો ડેશ આવે ઈ યોગ એફનો ડેશ, એટલે એક જ સૂત્ર હોય ડેશ માટે, એ ડેશ બરાબર 1 માઇનસ એ. અને આને બોલાય કે જેનો ડેશ હોય એને એકમાંથી બાદ કરી દેવાનો. ઈ યોગ એફનો ડેશ છે તો ઈ યોગ એફને એકમાંથી બાદ કરી દો. હવે જો ડાયરેક્ટ આ દાખલો ગણતો તો અહીંયા મારે સૂત્ર મૂકવાનું આવી રહ્યું, ઈ વત્તા એફ માઇનસ ઈ છેદ એફ. પણ અત્યારે મેં આ ગણેલો છે એટલે હું હવે બીજી વાર ના મૂકું, આ જવાબ ડાયરેક્ટ લખી નાખીશ. તો ધારો કે આ પહેલો દાખલો નથી પૂછ્યો, ડાયરેક્ટ આ પૂછ્યો, તો અહીંયા ઈ યોગ એફ ક્યાં રકમમાં? તો અહીંયા સૂત્ર મૂકવાનું, આ ઈ વત્તા એફ માઇનસ ઈ છેદ એફ, કિંમત મૂકવાની, પછી આ 5/8 આવે. અત્યારે તો છે એટલે ડાયરેક્ટ, તો 8 લસા લઈ લો, તો 8 ઓછા 5 એટલે 3 થઈ ગયા, જવાબ થઈ ગયો 3/8. આ સૂત્રવાળા દાખલા સાવ સહેલા છે. જે શીખવાનું હતું થોડું આકૂટ પ્રશ્ન પ્રકારની રકમોમાં શીખવાનું હતું, બરાબર છે. હવે આ સૂત્રવાળા આવશે એટલે પાછું હાવ સહેલું થઈ જશે. ખાલી સૂત્ર આવડતું હોય દાખલો થઈ જાય. હા, વચ્ચે આ ગણની જરૂર પડે, દ મોર્ગનની ને એવું આવડવું જોઈએ. સૂત્ર તો આવડવા જ છે. કરી દેજો સરસ તૈયાર. હવે જુઓ 16મો દાખલો. ઈ નહીં અથવા એફ નહીં, 0.25 આપેલું છે. પી ઓફ ઈ નહીં અથવા એફ નહીં, 0.25. ઈ અને એફ નિવારક છે કે નહીં પરસ્પર, એ આપણે નક્કી કરવું છે. તો પહેલાં તો આનું લખી નાખવું, ઈ નહીં એટલે ઈ ડેશ, અથવા એટલે યોગ, એફ નહીં એટલે એફ ડેશ, 0.25 આ આપ્યું છે. નિવારક ક્યારે કહેવાય? તો કે એ છેદ બી ખાલી ગણ થાય ત્યારે. અને હવે સંભાવનામાં કીધું કે ખાલી ગણ હોય તો સંભાવના કેટલી થવી જોઈએ? 0. તો આની સંભાવના જો 0 આવે છેદની, ઈ છેદ એફ સંભાવના 0 આવે તો નિવારક છે, 0 ના આવે તો નિવારક નથી. તો મારે છેદ શોધવો છે, તો ફરી દ મોર્ગન જુઓ, આ ડેશ નીકાળી દીધો, યોગનું છેદ, આ ડેશ નીકાળી દીધો, કૌંસનો નથી તો આપી દીધો. ડેશ માટે એક જ સૂત્ર છે, જેનો ડેશ લખો એને એકમાંથી બાદ કરી દો. જો આ છેદ આવી ગયો, આ ઈ છેદ એફનો ડેશ છે તો એકમાંથી ઈ છેદ એફ બાદ, આ 1 ઓછા 0.25, આ સામે ઈ છેદ એફ. બોલો ખ્યાલ આવે? તો ઈ છેદ એફ બરાબર કેટલું થઈ ગયું જુઓ જોઈએ, 0.75. એનો અર્થ આ 0 નથી, એનો અર્થ ઈ અને એફ પરસ્પર નિવારક ઘટનાઓ નથી. ઓકે, અત્યારે નિવારકનું પૂછ્યું હતું એટલે આપણે ઈ છેદ એફ શોધ્યો, બાકી આની ઉપરથી ઈ છેદ એફ શોધો એમાંય પૂછી શકાય ને, એમાં શું? તો આ જવાબ 0.75. 17 એ બી આવો સૂત્રનો જ દાખલો છે. જુઓ, એ અને બી ઘટના માટે સંભાવનાઓ આપી, જોજો. પી ઓફ એ 0.42, પી ઓફ બી 0.48. એ અને બી એટલે છેદ બી, હો, 0.16. 3 દાખલા પૂછ્યા છે. પહેલો પી ઓફ એ નહીં, એ નહીં એટલે એ ડેશ ભાઈ, અને એ ડેશ માટે એક જ સૂત્ર છે, 1 માઇનસ એ, જેનો ડેશ હોય એને એકમાંથી બાદ. તો 1 માઇનસ એ એટલે 0.42, 8 5 58.
बीजू पी ऑफ बी नहीं तो बी नहीं एटले बी डैश तो एनु सूत्र थाय 1 माइनस बी तो 1 माइनस 0.48 2 5.52 થઈ ગયું અને ત્રીજું છે એ અથવા બી એ અથવા બી તો એનું સૂત્ર એ પ્લસ બી માઇનસ એ છેદ બી અથવા એટલે યોગ એ યોગ બીનું સૂત્ર મૂકી દો કિંમત 0.42 0.48 માઇનસ 0.16 0 9 0.90 ઓછા 0.16 74 થઈ ગયું જુઓ જો સાવ સહેલા દાખલા છે સૂત્રવાળું શરૂ થાય ને એટલે સહેલું થઈ જાય સારું ઓકે કરી દો હવે જોજો એક 12મો દાખલો વચ્ચે છોડ્યો તો હવે કરાવી દઉં ઓકે એમાં પહેલો પી ઓફ એ 0.5 પી ઓફ બી 0.7 પી ઓફ એ છેદ બી 0.6 ખાલી એટલું જ કીધું છે એ ને બી પી ઓફ એ અને પી ઓફ બી સુસંગત રીતે વ્યાખ્યાયિત છે કે નહીં નક્કી કરવાનું છે એક વાતનો એસક્યુ કહેવાય તો મેં તમને એક છેલ્લું સૂત્ર લખાવ્યું હતું કે એ છેદ બી હોય ને ભાઈ તો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી એ હોય એ જ રીતે એ છેદ બી હોય તો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી બી હોય છેદ છે એટલે મારે આ ચેક કરવું પડે તો હવે જોજો એ ચેક કરવા માટે એ છેદ બી કેટલું છે 0.6 આ છે 0.5 આ નથી અને આ ચેક કરું ખાલી હવે અહીંયા તો પૂરું થઈ ગયું એ છેદ બી 0.6 અને આ 0.7 આ છે આ નથી આવી ગયું 0.6 0.5 થી નાના નથી ટૂંકમાં પી ઓફ એ અને પી ઓફ બી બંને ભેગું જ કહેવાનું જો તમને એવું દેખાશે કે પી ઓફ બી સુસંગત છે પી ઓફ એ સુસંગત નથી પણ અહીંયા રકમમાં ભેગું પૂછ્યું છે એ અને બી તો કે આ રકમ માટે આ સુસંગત નથી બંને થવા જોઈએ બતાવું બીજા દાખલામાં જો બીજો એમાં છે પી ઓફ એ 0.5 પી ઓફ બી 0.4 પી ઓફ એ યોગ બી 0.8 તો આનું સૂત્ર લઈએ એ યોગ બી માટે શું હતું તો કે આ પી ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ યોગ બી થવું જોઈએ હવે એ તો ખાલી લખ્યો હોય આપણે પછી એનો અર્થ બી એ થાય જ પી ઓફ બી એ પણ લેસ ધેન પી ઓફ એ યોગ બી થવું જોઈએ આ છે કે નહીં એ ચેક કરીએ આ સૂત્ર લખી દીધું પહેલાં મેં એ એટલે 0.5 એ યોગ બી 0.8 છે કહેવાય અને બી એટલે 0.4 આ 0.8 છે તો આમાં પી ઓફ એ અને પી ઓફ બી સુસંગત છે ઓકે તો જો મેં કીધું હતું ને છેલ્લું એક સૂત્ર લખ્યું હતું ફરી વાર બોલ દો પી ઓફ એ છેદ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ યોગ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી આ છેદ હતું એટલે છેદનો ઉપયોગ કર્યો યોગ હતો એટલે યોગના નિયમનો ઉપયોગ કર્યો હવે આજે જુઓ તમારે આપણે દાખલા નંબર 7થી શરૂ કર્યું અને 17 સુધી કરેલા છે આટલા કરી દેવાના અને 2 ઉદાહરણ જાતે પ્રેક્ટિસ કરી દેવાની 10 11 આ 2 ઉદાહરણ આટલું આજે કરી દેવાનું તમારે આજના લેક્ચરમાં આપણે આટલું રાખીશું આગળ નવા લેક્ચરમાં તો આજે સરસ રીતે આટલું તૈયાર કરી દો મળીએ નવા લેક્ચરમાં